101% મારી ગેરંટી છે. જો આ આલુ મટર વડા મારી સ્ટાઇલમાં આ રીતે કોટિંગ કરીને બનાવી લીધા ને તો બટેટા વડાનો પણ સ્વાદ ભૂલી જશો. એટલા મસ્ત મજાના એક અલગ જ રીતે બનતા આજે આપણે ઘરમાં બધાને ભાવે ને એવા આલુ મટર વડા બનાવી લઈશું કે તમે આને આલુ મટર બોંડા પણ કહી શકો અને ઝટપટ બનીને તૈયાર થઈ જશે. કોઈ પણ ઝંઝટ કે માથાકૂટ વગર અત્યારે શિયાળાની ઠંડીની અંદર તો ગરમા ગરમ ખાવાની મજા જ કંઈક અલગ છે. ક્યારેય તમે નહીં બનાવ્યા હોય અને એક વખત બનાવશો ને તો તમે પણ આના ફેન થઈ જશો. તો ચાલો બનાવવાની શરૂઆત કરીએ. તો આલુ મટર વડા બનાવવા માટે અહીંયા મેં વટાણા લીધા છે. અહીંયા મેં 500 ગ્રામ જેટલા વટાણાના સરસ રીતે દાણા કાઢી લીધા છે અને એને એક વખત સાફ કરી લેવાના. એક પેનની અંદર એડ કરી દઈશું ને 1 કપ પાણી એડ કરીશું. હવે આપણે ચપટી એવી ખાંડ એડ કરી લઈશું. આનાથી વટાણાનો જે ગ્રીન કલર છે ને એ જળવાઈ રહેશે. જ્યારે પણ તમે વટાણા બાફો છો ને ત્યારે આ રીતે પિંચ ઓફ ચપટી ખાંડ એડ કરી દેવાની, જેનાથી વટાણા બફાશે ને તો એનો કલર છે ને એ જરાય આછો નહીં થાય. આ રીતનો એકદમ ગ્રીન જ રહેશે. તો તમે જોઈ શકો છો ફક્ત 5 મિનિટની અંદર વટાણા જલ્દીથી કૂક પણ થઈ ગયા છે અને કલર પણ એવો જ ગ્રીન જ છે. વટાણાને એક વખત ચેક કરી રહીશું. પ્રેસ કરતાં સરસ રીતે પ્રેસ થાય છે એટલે વટાણા મસ્ત મજાના બફાઈ ગયા છે. તો વટાણાને પાણીમાંથી કાઢી લઈશું અને એને નિતારી લઈશું. હવે આપણે એક મસાલા માટે પેસ્ટ બનાવવાની છે. તો પેસ્ટ બનાવવા માટે 2 તીખા લીલા મરચાંને ગ્રાઇન્ડિંગ જારની અંદર એડ કરી દઈશું. વચ્ચેથી કટ કરેલા આદુના 3 થી 4 ટુકડા એડ કરી લઈશું અને થોડા એવા અહીંયા મરી એડ કરી લઈશું. તો અહીંયા મેં 7 થી 8 કાળા મરી લીધા છે. તમારી પાસે કાળા મરીનો પાવડર હોય તો તમે એ પણ એડ કરી શકો છો, પણ આ રીતે ફ્રેશલી ગ્રાઇન્ડ કરેલા મરીનો ટેસ્ટ સરસ આવશે. 2 સૂકા મરચાંને હાથની મદદથી રફલી કટ કરીને એડ કરી દઈશું. થોડી એવી ધાણાની દાંડલી એડ કરીશું. જરૂરથી એડ કરજો. ધાણાની દાંડલી સ્કીપ નહીં કરતા. મસાલાની અંદર ધાણાની દાંડલીનો ફ્લેવર એટલો મસ્ત આવશે. 1 ચમચી જેટલી લીલી વરિયાળી એડ કરી લઈશું અને દાણેદાર પેસ્ટ તૈયાર કરી લઈશું. એકદમ ફાઇન પેસ્ટ નથી કરવાની, બસ આ રીતે દાણેદાર રાખવાની છે. જો આ રીતે દાણા દેખાવા હોય જોઈએ એ રીતની પેસ્ટ આપણે તૈયાર કરવાની છે. તો પેસ્ટ તૈયાર છે. હવે એક પેનની અંદર 1 ચમચી જેટલું તેલને ગરમ કરી લઈશું. તેલ સરસ રીતે ગરમ થઈ જાય એટલે બનાવેલી પેસ્ટ એડ કરી લઈશું અને લો ગેસની ફ્લેમ પર 3 થી 4 મિનિટ સુધી સાતળી લઈશું. તો આ બધી જ વસ્તુ આપણે કાચી એડ કરેલી એટલે આ રીતે સાતળવી ખૂબ જ જરૂરી છે. તો આ રીતે લો ગેસની ફ્લેમ કરીને સાતળવાની છે. હવે સરસ રીતે સતળાવા લાગે ને ત્યાં સુધી આપણે હળદર પાવડર એડ કરીશું, કેમ કે તેલની અંદર મસાલા સાથે હળદર છે ને એ એકદમ સરસ એવો લાઇટ યલો કલર આવશે એનો. તમે પાછળથી બટેટા એડ કરીને પણ કરી શકો, પણ આ રીતે તેલમાં એડ કરવાથી મસાલાનો કલર મસ્ત આવશે અને હળદર કૂક પણ થઈ જશે. તો હળદર એડ કરીને મસાલાને સરસ રીતે મિક્સ કરી લઈશું. તો મસાલાને મેં અહીંયા 3 થી 4 મિનિટ સુધી સાતળી લીધો છે. કલર પણ ચેન્જ થઈ ગયો છે. કોઈ પણ વસ્તુ કાચી પણ નથી રહી. મસાલો સતળાઈ છે ને એટલે અહીંયા બાફેલા બટેટાની છાલને કાઢી લીધી છે. મેં અહીંયા 3 મીડિયમ સાઇઝના બટેટા લીધા છે. તો આ રીતે બાફેલા બટેટાની છાલ કાઢીને હાથની મદદથી મેશ કરી લઈશું. તમે કોઈ પણ ખમણીની મદદથી ખમણી પણ શકો છો, પણ એ વાતનું ખાસ ધ્યાન રાખવાનું કે બટેટા જરાય ચીકણા ના થવા જોઈએ. આ રીતે હાથની મદદથી તોડી લેવાના, જેનાથી એકદમ સરસ રીતે મેશ પણ થઈ જશે અને બટેટા ચીકણા પણ નહીં થાય. એટલે મસાલો છે ને એકદમ આપણો સરસ રીતે ખીલેલો રહેશે. તો અહીંયા મેં 3 બટેટા બધા જ સરસ રીતે આ રીતે મેશ કરી લીધા છે. હવે એની અંદર આપણે સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી દઈશું અને અહીંયા મેં થોડી એવી આમચૂર પાવડર લીધો છે. આમચૂર પાવડરની જગ્યાએ તમે લીંબુનો રસ પણ એડ કરી શકો. અડધી ચમચી અહીંયા આમચૂર પાવડર એડ કરી લઈશું અને ચપટી ખાંડ એડ કરીશું. ખાંડથી બધા જ મસાલાનો અને મસાલામાં જે ટેસ્ટ છે ને એ બેલેન્સ થઈ જશે. એટલા માટે અડધી ચમચી જેટલો ગરમ મસાલો એડ કરી દઈશું. ગરમ મસાલાનો પણ ફ્લેવર સરસ આવશે. કોઈ પણ સારી બ્રાન્ડનો તમે એડ કરી શકો. ગરમ મસાલાની જગ્યાએ તમે આની અંદર પાવભાજી મસાલો, કિચન કિંગ મસાલો પણ અડધી ચમચી એડ કરી શકો. એનો પણ ટેસ્ટ અને ફ્લેવર સરસ આવશે. જે પણ તમારી પાસે ઘરમાં અવેલેબલ હોય તમે એડ કરી શકો. હવે આ રીતે મિક્સ કરતા જવાનું છે ને બટેટાને સરસ રીતે લો ગેસની ફ્લેમ પર મેશ કરવાના છે. તમે આ મસાલો કાચો પણ બનાવી શકો, પણ આ રીતે જો તેલની અંદર થોડા મસાલાની પેસ્ટ સાથે બટેટાને સાતળીને બનાવશો ને તો આ મસાલાનો ફ્લેવર અલગ આવશે અને જ્યારે તમે ખાશો ને ત્યારે ખબર પડશે કે ટેસ્ટ પણ કંઈક અલગ જ છે. તો આ રીતે બટેટાને મેશ કરતું જવાનું છે ને જેમ જેમ ગરમ થશે ને એમ મસાલો એકદમ સરસ રીતે બાઇન્ડ પણ થઈ જશે. તો બાઇન્ડિંગ આવી જાય ને એટલે હવે જે આપણે બાફેલા વટાણા હતા ને એ બધા જ એડ કરી દેવાના છે. આની અંદર વટાણાનું પ્રમાણ આપણે થોડું વધારે રાખવાનું છે, કેમ કે વટાણા હશે ને તો જ ખાવાની મજા આવશે. જો તમે વટાણા ઓછા એડ
કરાય એકલા બટેટા હશે ને તો સરખી ખાવાની મજા નહીં આવે. વટાણા થોડા વધારે એડ કરજો એટલે ખાવાની મજા આવશે. ઉપરથી 1 થી 2 મુઠ્ઠી ભરીને લીલા ધાણા થોડા વધારે પડતા એડ કરવાના છે અને મિક્સ કરી લઈશું. બસ હવે ગેસની ફ્લેમ બંધ કરી દેવાની અને મસાલાને થોડો એવો ઠંડો કરવાનો છે. હાથની મદદથી આપણે ટચ કરી શકીએ ને એટલો. તમે પેનમાં રહીને પણ થોડી વાર ઠંડો થવા દઈ શકો છો. કોઈ પણ પ્લેટની અંદર પણ કાઢી શકો. એ રીતે પણ મસાલાને ઠંડો કરી શકો. તો મેં આ રીતે મિક્સ કરીને એમને પેનમાં જ 5 મિનિટ સુધી રહેવા દીધેલો એટલે સરસ રીતે મસાલો છે ને ઠંડો થઈ જશે. હવે મસાલો ઠંડો થઈ જાય ને એટલે આ રીતે હાથમાં થોડું એવું મિશ્રણ લઈને રાઉન્ડ કરતા જઈને મીડિયમ સાઇઝના બોલ્સ તૈયાર કરી લેવાના. તો આ રીતના જેટલા તમને નાના મોટા જેટલા વડા તમને જોઈતા હોય એ રીતે તમે કરી શકો. આ રીતે નાની સાઇઝના વડાનો શેપ આપી શકો કે તમે ફ્લેટ કરીને આની ટિક્કી પણ બનાવી શકો. જે રીતે તમને પસંદ હોય એ રીતે તમે કરી શકો. તો અહીંયા મેં આ રીતે મીડિયમ સાઇઝના બોલ્સ તૈયાર કરી લીધા છે. મિશ્રણ છે ને થોડુંક જ ઠંડુ થયું છે, થોડું ગરમ હોય ને ત્યારે જ તમારે કરવાનું એટલે સરસ એવું બાઇન્ડિંગ પણ આવશે. અને ઠંડા થયા પછી છે ને એકદમ મિશ્રણ આમ ચીકણું થઈ જશે એટલે આ રીતે થોડું ગરમ હોય ને ત્યારે જ કરી લેવાના. બધા જ બોલ્સ અહીંયા તૈયાર થઈ ગયા છે. હવે બોલ્સને સાઈડમાં રાખી લઈશું અને મેઇન પાર્ટ છે હવે આપણે ચોખાનો લોટ. તો જે બોલ્સ કર્યા ને એને આ રીતે ચોખાના લોટની અંદર કોટ કરી લઈશું. તો આ વડાને ચોખાના લોટની અંદર કોટિંગ કરવાથી જે વડામાં તેલ ભરાઈ રહે છે ને, ઘણાનો એવો પ્રશ્ન હોય છે તેલ પણ નહીં ભરાઈ રહે અને ઉપરનું પડ ક્રિસ્પી થશે, અંદરથી એકદમ સોફ્ટ વડા બનીને તૈયાર થઈ જશે. અને હવે કોટિંગ માટે ચોખાના લોટની જગ્યાએ તમે કોર્નફ્લોર પણ લઈ શકો છો. જે પણ તમારી પાસે બંનેમાંથી અવેલેબલ હોય એ લઈ લેવાના. બધા વડાને કોટિંગ કરીને તૈયાર કરી લેવાના. હવે એનું એક બેટર બનાવવા માટે 2 થી 2.5 કપ જેટલો બેસન એડ કરી લઈશું. એની અંદર સ્વાદ પ્રમાણે મીઠું, બંને વસ્તુને સરસ રીતે મિક્સ કરી લઈશું અને થોડું પાણી એડ કરતા જઈને જરાય ગાંઠા ના રહે ને એવી ઘટ પેસ્ટ તૈયાર કરી લઈશું. હવે આ બેટર છે ને વડા માટે એકદમ પતલું નથી કરવાનું, થોડું એવું ઘટ બેટર રાખવાનું છે જેનાથી વડા ઉપરથી સોફ્ટ પણ થશે, ક્રિસ્પી પણ થશે. તો આ રીતે થોડું પાણી એડ કરતા જવાનું છે અને લમ્સ ફ્રી બેટર તૈયાર કરી લઈશું. અહીંયા આપણે બેટરમાં છે ને મેં લોટને ચાળીને લીધો છે એટલે બેટરમાં એક પણ ગાંઠા નહીં પડે એટલે આ વાતનું ખાસ ધ્યાન રાખીશું. લોટ ચાળીને લેવાનો એટલે એકદમ સરસ એવું ફ્લફી બેટર તૈયાર થઈ જશે. હવે ઢાંકીને એને 10 મિનિટ માટે રેસ્ટ આપી દેવાનો અને 10 મિનિટ પછી આપણે બેટર એકદમ સરસ તૈયાર છે. ઉપરથી નાના બબલ્સ પણ આવી ગયા છે. ચપટી ખાવાનો સોડા અને 1 ચમચી ગરમ તેલ એડ કરીને મિક્સ કરી લઈશું. સોડા એડ કરવાથી પોચા પણ થશે, એને એકદમ સરસ એવા ફૂલશે પણ ખરી એટલે મેં અહીંયા સોડા એડ કર્યો છે. જો તમારે એકદમ ક્રિસ્પી જોઈતા હોય ને તો સોડા એડ નહીં કરવાના તો પણ વડા મસ્ત બનશે. તો આ રીતે સોડા અને તેલ એડ કરીને એક જ ડાયરેક્શનમાં ફેટી લઈશું. તો આ રીતનું બેટર હોવું જોઈએ, ચમચીમાંથી નીચે પડે ને એટલે એકદમ ફ્લફી રિબનની જેમ. અને આ રીતે હું તમને ચેક કરીને પણ બતાવું છું. મસ્ત મજાનું બેટર તૈયાર છે. તો એની અંદર એક બોલ્સ એડ કરતું જવાનું છે. હાથથી ફાવે તો તમે હાથથી કરી શકો ને આ રીતે ચમચીથી ફાવે ને તો તમે ચમચીથી પણ વડાને પાડી શકો. તો આ રીતે એકદમ સરસ રીતે ઇઝીલી ચમચીથી પણ પડી જશે, હાથ પણ બગાડવાની જરૂર નહીં પડે. તેલની અંદર મૂકતા જવાનું છે જેટલા કડાઈમાં સમય એટલા. તો આ રીતે ગરમ તેલ કરી લઈશું પણ મીડિયમ ગરમ કરશું. હાઈ ગેસની ફ્લેમ કરીશું ને તો ઉપરથી લાલ થઈ જશે અને અંદરથી કાચા રહેશે. બંને સાઈડ મીડિયમ ગેસની ફ્લેમ પર પલટાવી લઈશું અને વડાને તળી લઈશું. તો વડાનો કલર ચેન્જ થઈ જાય અને વડા સરસ રીતે ફૂલી જાય એટલે તેલમાંથી કાઢી લઈશું. અને ગરમા ગરમ પણ તમે આ વડા ખાઈ શકો. ઠંડા થયા પછી પણ વડાનો ટેસ્ટ એટલો સરસ આવશે. જરૂરથી એકવાર ક્યારેય ના બનાવ્યા હોય ને તો આ રીતે આલુ મટર વડા બનાવીને ટ્રાય કરજો, કે તમે આલુ મટર બોંડા પણ કહી શકો. હું તમને કટ કરીને એનું રિઝલ્ટ બતાવું છું કેટલા મસ્ત મજાના બન્યા. તો ઠંડીની અંદર તમે પણ બનાવીને એન્જોય કરો અને ગ્રીન રેડ કોઈ પણ ચટણી સાથે કે ચા કે કોફી સાથે પણ ખાવાની મજા આવશે. તો કેવી લાગી આજની રેસીપી કમેન્ટ કરવાનું ભૂલતા નહીં. આવજો. જય શ્રી કૃષ્ણ.